મોરબીથી અમે આવતા હતા ગાંઠિયા ખાવા. ગાંઠિયા એ અમારા હાડમાં ઉતરી ગયેલા સાહેબ. હા, વાડોદર પ્રોગ્રામ પ્રાણભાઈનું 2 જ જણા, એનો અવાજ બેસી ગયો, મારો અવાજ બેસી ગયો. હવે કરવું શું એમ, ત્રીજો કોઈ કલાકાર નહોતો. પણ એક રસ્તો પ્રાણભાઈ મને કે ઇન્ટરવલ પાડી નાખો ને, એટલે જે વૈયા જવાના છે વૈયા જાય, જે થોડા ઘણા હશે ને સાચવી લે હું આપણે એમ ઇન્ટરવલ પાડ્યો ને. અમે તો ગયા બહાર ગયા ફરવા, ત્યાં રેકડ્યું ગાંઠિયાની 100 ગ્રામ ગાંઠિયા ખાતા તો ગળા ખુલી ગયા સાહેબ. હા ખરેખર આ હું સોગનપૂર્વક કહું છું, હકીકત છે આ. અને એવી દોઢડિયું ટીપું મીના પ્રાણભાઈ મારવા, અને મને કંઈ ખરીકું મંડી ફૂટવા સાહેબ. મોરારી બાપુ કહે છે ને ચણાના લોટથી જ આ પાયા ભરાણા છે આપણા. હા, એમાં મોરબી હાજી ને વજુ ને અમે નાનજીભાઈ ને બધા મોરબીમાં ગાંઠિયા ખાવા ગયા. હજી બિચારો દુકાન ખોલીને અમુક ગાણવા ઉતાર્યા હતા, કે અમે તો કચ્છમાંથી આવતા હતા વહેલા, અને અમે ભૂખ લાગે તારે જમવાનું ઘણું હોય, પણ અમે પ્રોગ્રામની હિસાબે ખાઈ ન હોગીએ, અને પ્રોગ્રામ પૂરો થાય પછી ભૂખ લાગે પણ કોઈ હોય નહીં ત્યાં પછી. હા, અને પછી તો કેન્ટીનના ઓલે બરણીના ગાંઠિયા જીતું ખબર તને, તીખા ગાંઠિયા હરિયા જોઈ લ્યો સાહેબ, પેઢામાં લોહી નીકળ્યો. પણ ભૂખ લાગી હોય શું કરીએ, એવા ગાંઠિયા ખાઈને બસ સ્ટેન્ડમાં બેહે હતા. પ્રાણભાઈને માથું જોલે ચડે, આનીકોર આવે, થોડુંક પીડ્યું ને માલિકોર, એટલે મારું માથું અનીકોર જાય. મને કે તમે છો? મેં કહું હા હું જ છું. બસ તો કાંઈ વાંધો નહીં. મને કે આ વળી વચ્ચે કોક આવી બીજું બેસી જાય તો મરી રહી ને એમ ગાંઠિયા ખાવા ગયા. અને મેં વજુને એમ કીધું, મેં કહ્યું ત્યાં જઈને શેઠને કે પ્રાણલાલ વ્યાસ છે, દમયંતીબેન હતા લગભગ, દમયંતીબેન હતા, સોરી દમયંતીબેન હતા, અને ભીખુદાન ગઢવી છે, એટલે હું જરા હારા બનાવીને હિંગ બિંગ છાંટે ને એવું બધું એમ જઈને કીધું કે ભાઈ ગાંઠિયા બનાવો. અને પ્રાણભાઈ વ્યાસ છે, દમયંતીબેન છે, ભીખુદાનભાઈ છે, એમ કે ઓલો કે તો હું થઈ ગયું એ કે ફજડ થઈ ગયું. મેં કીધું હવે તો વયું આવ્યા, પછી વયું હોવાય, ત્યાં ઊભું ન રહેવાય પછી. હા, હવે આપણા ભાગ જે હોય. હા.